સુરત જિલ્લામાં હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આગામી 24 કલાક સુધી નાગરિકોને ઘર અથવા સુરક્ષિત સ્થળે રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ નદી ખાડી કિનારેથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. ટેક્સટાઇલ, ડાયમંડ અને અન્ય ઉદ્યોગોને રજા આપવા સૂચના આપવામાં આવી છે તથા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એનડીઆરએફ, એસડીઆરએફ, મહાનગરપાલિકા, જિલ્લા પ્રશાસન અને પોલીસ સહિત તમામ ટીમો 24 કલાક સ્ટેન્ડ બાય પર છે. સાથે જ નાગરિકોને સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહી માત્ર કલેક્ટર કચેરીની સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. રેડ એલર્ટ જે જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે એમાં સુરત ખાસ કરીને આજુબાજુના એરિયાની અંદર પણ રેડ એલર્ટ હોવાથી અત્યારે કંટ્રોલ રૂમ ઉપર કલેક્ટરની ટીમ અને અમે બધા જ સાથે મળીને એનું બેસ્ટ પ્લાનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે રૂલ્સ છે એ પ્રમાણે બચાવ કામગીરીથી લઈને વગેરે તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ હું તમામ પરિવારજનોને વિનંતી કરું છું કે આજથી અત્યારથી 24 કલાક સુધી કોઈએ સેફ જગ્યાએથી બહાર જવું નહીં. પવનની ગતિ તો 30 કિલોમીટર જે પ્રતિ પહેલી રહેશે, પરંતુ વરસાદ ઝાઝો આવવાની હવામાન વિભાગની આગાહી છે. જેથી કરીને આ આગાહીને ધ્યાને લક્ષ્ય રાખીને આપણે એક પણ જગ્યાએ બહાર ખાડીના કિનારે પાણી જોવા, નદીના કિનારે પાણી જોવા કોઈ મહેરબાની કરી ન જવા એવી હું વિનંતી કરું છું. જેથી કરીને એક પણ માનવ મૃત્યુ ન થાય એ બહુ જરૂરી છે. કારણ કે એક વ્યક્તિને કોઈ તકલીફ ન પડે એ માટે પ્રશાસન આખી નાઇટ પણ કામગીરી કરવાનું છે. આર્મીની એક ટીમ અને કુલ 4 ટીમો અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જ્યાં જરૂર પડે ત્યાં સુરતના તમામ તાલુકાઓ અને સુરત શહેર મ્યુનિસિપલ કમિશનર, ટીમ કલેક્ટર, ટીમ પોલીસ, બધા જ એજન્સીઓની તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.